કાંકરેજ તાલુકાના માંડલા ગામે જૂની સંસ્કૃતિ પ્રમાણે વરરાજા ચાલ્યા પરણવા. માંડલા ગામેથી જૂની પરંપરાગત વરરાજા બળદગાડામાં જાન જોડી જાખેલ મુકાબે પરણવાને હાલ્યા. આજ રોજ કાંકરેજ તાલુકાના માંડલા મુકાબે રોહી સમાજના જીવનભાઈ જેઠતાભાઈના પુત્ર હિતેશની જાન માંડલાથી જાખેલ જાવ નીકળી હતી, જેમાં વરરાજાએ જૂની નીતિ અપનાવી જૂની સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે હેતુથી આજ રોજ માંડલાથી બળદગાડામાં ડીજેના તાલે નાચતા ગાતા રમતા જાખેલ મુકામે જાન પહોંચી હતી, જેમાં જાખેલ મુકામે ગામના લોકો આગેવાનો દ્વારા વરરાજા તેમજ બળદનું સામયું કર્યું. બળદને લીલો ઘાસચારો પૂરો કરી માવજીભાઈ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી, જેમાં કાંકરેજ તાલુકાના આગેવાનો, યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમારા ગામ માંડલાથી આજે બળદગાડામાં જીવણભાઈ જેતાભાઈ સાંપરિયાના પુત્ર હિતેશકુમારની જાન જાખેલ ગામે લઈને અમે નીકળ્યા છીએ. જૂની પરંપરાગત જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે 4 બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ. કરવામાં આવ્યું અમારા ગામમાં જે જાન આવી છે જૂની અમારી પરંપરાની મોડલાવાળા અમારા હાગાવાલાએ અમારી ઇજ્જત માટે અમારા ગામમાં જે બળદગાડા લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા. માવજીભાઈ મેવાભાઈએ એમનું ફૂલ સ્વાગત કર્યું, ફૂલથી વધાવી બધાને લીલી ઘાસચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બળદગાડેથી જાન લઈને આવ્યા છે એના માટે અમે ખૂબ રાજી છીએ. અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છીએ અને બધાએ આવું ખર્ચ બચી જાય અને આ પરંપરા જાળવો હોય એવી રીતે મારી સૌને નમ્ર વિનંતી છે.